નમસ્કાર, હું છું ઉર્વી રાવલ. સ્વાગત છે તમારું એસએ ન્યૂઝ ગુજરાતમાં. એક નજર આજની ટોપ 10 ન્યૂઝ પર. વિશ્વની સૌથી ઊંચી નહેર ભારતમાં બનીને તૈયાર. જી હા, વિશ્વની સૌથી ઊંચી અને એશિયાની બીજી સૌથી લાંબી નહેર કર્ણાટકમાં બનીને તૈયાર. યુપીએસસીએ શરૂ કર્યું પ્રતિભા સેતુ પોર્ટલ. ઇન્ટરવ્યુમાં પાસ ન થનારા ઉમેદવારોને પણ મળશે હવે સીધી નોકરી. સુરતનું સ્માર્ટ બસ સ્ટેશન. ગુજરાતના સુરત અલથાણમાં શરૂ કર્યું દેશનું સૌપ્રથમ સૌર ઉર્જાથી ચાલતું સ્માર્ટ બસ ડેપો. બાળકોમાં ડાયાબિટીસના કેસના વધતે ગુજરાત સરકારનો આદેશ. તમામ સ્કૂલોમાં શુગર બોર્ડ લગાવાશે. શિક્ષણ વિભાગે ડીઓને પત્ર મોકલ્યો. ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઇટર પાયલટ આસ્થા પુનિયા બન્યા હવે ફાઇટર જેટ ઉડાવશે. ચીનની સિંઘવા યુનિવર્સિટીમાં આખી હોસ્પિટલ એઆઈ સંચાલિત. 24 કલાકમાં 3000 દર્દીના સારવાર કરવાની ક્ષમતા. 14 રોબોટિક ડોક્ટર્સ અને 4 નર્સ દર્દીઓની સંભાળ રાખે છે. હરિયાણાના ગુરુગ્રામ શહેરમાં ભારતનું પ્રથમ ડિઝનીલેન્ડ થીમ પાર્ક બનાવવામાં આવશે. ભારતીય ભાલા ફેંક સ્ટાર નીરજ ચોપડાએ 86.18 મીટરના બેસ્ટ થ્રો સાથે એનસી ક્લાસિક 2025નું ટાઇટલ જીત્યું. નિર્ધારિત સમય પહેલા લોનની ચૂકવણી પર નહીં લાગે ચાર્જ. આરબીઆઈનો નવો નિયમ 1 જાન્યુઆરી 2026થી લાગુ. અમદાવાદથી મુંબઈ હવે મિનિટોમાં. ડિસેમ્બર 2026 અંત સુધીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ પૂર્ણ કરવા રેલવે તંત્ર સજ્જ. આવી અવનવી જાણકારી મેળવવા માટે ફોલો કરો એસએ ન્યૂઝ ગુજરાતને. ધન્યવાદ. આવી જ ન્યૂઝ અપડેટ માટે આજે જ ફોલો કરો એસએ ન્યૂઝ ગુજરાત.